चलो तो હવે આપણે સ્વાધ્યાય 2.4 પરંતુ એ પહેલા જેના 8 નિત્ય સમૂહ છે એ નિત્ય સમૂહ તૈયાર કરશું અને એ નિત્ય સમૂહ ઉપરથી જ અહીંયા દાખલા સ્વાધ્યાય 2.4 ના છે. અગાઉ આપણે એક ચલ સમીકરણ તો જોયા હતા, પરંતુ હવે જે નિત્ય સમૂહ આવશે એમાં એક કરતા વધારે ચલ હશે, જેમાં આપણે x y z આવા ચલ લઈ શકીએ છીએ, જ્યાં પ્લસ અને માઇનસ મતલબ કે તમે જે સરવાળો બાદબાકી કરતા હો છો એ સરવાળો બાદબાકી એ બીજું કાંઈ નહીં પરંતુ શું હશે તો કે એક પ્રકારના ઓપરેટર્સ કહેવાય, અને શું કહી શકાય આપણે ઓપરેટર્સ કહીએ છીએ. બરોબર, તો આ સરવાળો અને બાદબાકી જે છે એને આપણે ઓપરેટર કહીએ છીએ, કારક કહીએ છીએ. બીજી કોઈ જે આવી સંખ્યાઓ છે જેને આપણે અચળ કહીએ છીએ, 2 3 કોઈ પણ સંખ્યા હોય એને આપણે શું કહીએ છીએ અચળ તરીકે દર્શાવીએ છીએ. તો આ બધા એ ભેગા થઈ અને એક સમીકરણ બનાવે છે જે આપણે નિત્યસમ કહીએ છીએ. તો અહીંયા પહેલું નિત્યસમ આપણને દર્શાવેલું છે. નિત્યસમ નંબર 1 છે x + y નો વર્ગ. તો શું થાય, તો બે પદ આપેલા છે આપણને, પહેલું પ્રથમ પદ અને આ છે દ્વિતીય પદ. તો યાદ રાખજો પ્રથમ પદનો વર્ગ કરવાનો, પહેલા તો પ્રથમ પદનો વર્ગ એટલે કે x નો વર્ગ, એ જ પ્રમાણે લાસ્ટ જે છે એ બીજું પદ તો અંતિમ પદ. બરોબર, દ્વિતીય પદનો વર્ગ કરવાનો થશે અને જે મધ્યમ પદ છે એ કયું બનશે તો કે આ બંનેનો ગુણાકાર 2 સાથે કરવાનો, એટલે કે 2 ગુણ્યા પ્રથમ પદ અને બીજું પદ. પ્રથમ પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પ્રથમ પદ, બીજું પદ અને બીજા પદનો વર્ગ. આ થઈ ગઈ એક નિત્યસમ. ઓકે, આવું નવું બીજું નિત્યસમ જોઈએ. તો નિત્યસમ 1 અને 2 ને આપણે સાથે જોઈએ કેમ કે બંને એક સરખા છે. પ્રથમ નિત્યસમ આપણે શું જોયું કે x + y નો વર્ગ હોય તો શું કરવાનું. હવે તમારા દાખલા પૂછાશે કઈ રીતે, તો તમને દાખલા તરીકે આમ પૂછાશે 3a + 3b નો હોલ વર્ગ, આ રીતે દર્શાવ્યો છે. તો આ દાખલાને તમારે આ નિત્યસમ મુજબ તમારે જોવાનું કે x ની જગ્યાએ શું આપે છે 3a અને y ની જગ્યાએ શું આપે છે 3b. ઓકે, તો આ નિત્યસમમાં જો ડાબી બાજુ જેવો દાખલો દર્શાવે તો તમારે જમણી બાજુ પ્રમાણે લખવાનું થાય, જેમ કે x નો વર્ગ. x નો વર્ગ એટલે શું, તો x એટલે આપણે 3a લઈએ છીએ તો 3a નો વર્ગ કરી દેવાનો, વત્તા 2 ગુણ્યા x એટલે 3a, x અને y ની કિંમત મૂકવાની છે અને y એટલે 3b, પ્લસ y નો વર્ગ એટલે 3b નો વર્ગ. આ રીતે કિંમત મૂકી અને આનું સાદુરૂપ આપવાનું થશે. જેમ કે 3a નો વર્ગ કરીએ તો શું થાય 9a નો વર્ગ, પછી 2 ગુણ્યા 3 ગુણ્યા 3 3 તરી 9, 9 દુ 18 એટલે કે 18a અને b, અને છેલ્લે 3b નો વર્ગ એટલે કે 9b નો વર્ગ. બસ આટલું સાદુરૂપ આપવાનું છે. આ રીતે એ દાખલાની ગણતરી કરવાની હોય છે. ઓકે, તો આ તો નિત્યસમ 1 જ્યાં આપણને અહીંયા પ્લસ દર્શાવેલો. તો હવે નિત્યસમ 2 ની વાત કરીએ તો નિત્યસમ 2 શું છે, x - y નો વર્ગ. તેમાં બંનેમાં તફાવત ક્યાં છે, તો આ બોક્સ દોર્યું છે એમાં તમે દેખો, માત્ર પ્લસ હોય ત્યારે પ્લસ દર્શાવવાનું હશે મધ્યમ પદ, અને માઇનસ હોય ત્યારે મધ્યમ પદ શું લખવાનું છે માઇનસ. બાકી સમીકરણ સેમ છે. પછી વાત કરીએ નિત્યસમ 3 જેને આપણે વર્ગનો તફાવત કહીએ છીએ. મતલબ કે બે તમને પદ આપે છે અને બંને પદનો વર્ગ કરેલો છે અને વર્ગ કરીને શું કર્યું છે એમનો તફાવત મતલબ કે બાદબાકી લીધી છે. તો આ રીતનો હોય તો તમારે શું કરવાનું, તો કે x નો વર્ગ, જો આવું કોઈ પદ હોય x વર્ગ માઇનસ y વર્ગ, તો તમારે એની જગ્યાએ શું લખવાનું છે x + y, x - y. હવે એ વખતે દાખલામાં તમારે x અને y ને નક્કી કરીને એમાં મૂકવાના થશે. નિત્યસમ 4 શું છે, તો કે અલગ ચલ સાથેનો ગુણાકાર આપણે દર્શાવીએ. દાખલા તરીકે તમને x + a આપ્યો હોય અને ગુણ્યા અહીંયા ગુણાકાર હોય, બરોબર, અથવા બે કૌંસ બાજુમાં લખાય આ રીતે x + a, x + b. ઓકે, તો આમનો ગુણાકાર અથવા આનું સાદુરૂપ કઈ રીતે આપવાનું થાય, તો સૌપ્રથમ દાખલા તરીકે આ જે x છે એ x ને તમારે x સાથે ગુણવાનો, એટલે x ગુણ્યા x શું થઈ જાય x નો વર્ગ. ઓકે, પછી એ જ પ્રમાણે x ને b સાથે અને a સાથે બંને સાથે ગુણો, એટલે એ બંનેમાંથી કોમન નીકળે x, એટલે a + b મળે, અને પછી a નો ગુણાકાર b સાથે એટલે કે ab. ઓકે, આ રીતે વારાફરતી, અથવા એમ ના ખ્યાલ પડે તો બંને કૌંસને તમારે વારાફરતી પદ સાથે ગુણવાનો, x નો ગુણાકાર x સાથે એટલે શું થશે x નો વર્ગ, x નો ગુણાકાર b સાથે એટલે શું કહેશું આપણે એને bx. ચલો આ કૌંસના બંને આ પદને x ને આપણે બંને કૌંસ સાથે ગુણી દીધા. હવે a નો ગુણાકાર x સાથે એટલે કે ax, અને a નો ગુણાકાર b સાથે એટલે કે ab. હવે અહીંયા તમે દેખશો તો અહીંયા x નો વર્ગ છે, આ બંનેમાં કોમન શું નીકળે છે x, તો કોમન હું કૌંસની બહાર x લખી નાખું, કૌંસમાં a + b, અને છેલ્લું પદ
એ બી મળે છે. તો તમે દેખશો કે આ રીતનું નિત્યસમ તમને મળી જાય છે. આવો કોઈ પણ દાખલો આપ્યો હોય તો તમારે આ રીતે બે કૌંસ આપ્યા હોય તો બે કૌંસમાં તમારે જે પદ છે, દાખલા તરીકે પ્રથમ કૌંસનું પહેલું પદ એને બીજા કૌંસના બંને પદ સાથે ગુણ દેવાના, અને પછી પ્રથમ કૌંસનું બીજું પદ રહ્યું એને પણ બીજા કૌંસના બંને પદ સાથે ગુણ દેવાના. એટલે જે જવાબ આવશે તમારું સાદુરૂપ આપતા એ એક પ્રકારનો નિત્યસમ બની જાય છે. ઓકે, x નો વર્ગ a વત્તા bx વત્તા ab. પછી વાત કરીએ 5મા નંબરનું નિત્યસમ. 5મા નંબરનું નિત્યસમમાં 3 ચલ આપેલા છે, x વત્તા y વત્તા z નો વર્ગ. તો એને કઈ રીતે ગણતરી કરવાની થશે? x વત્તા y વત્તા z અને એ ત્રણ પદોનો હોલ વર્ગ તમને આપ્યો હોય તો તમારે શું કરવાનું કે ત્રણે ત્રણ પદનો પહેલા તો વર્ગ કરી દેવાનો પ્લસ કરી. બીજું પછી શું કરવાનું કે મિશ્ર પદો લેવાના, 2 ગુણ્યા xy, 2 ગુણ્યા xy કરવાના, 2 ગુણ્યા yz ગણવાના, 2 ગુણ્યા xz કરવાના. બરોબર, આ રીતે ગુણાકાર કરી અને આનું નિત્યસમ લખી શકાય છે. ફરી એકવાર ત્રણે ત્રણ ચલ આપેલા હોય, સરવાળો આપ્યો હોય અને એમનો વર્ગ કરેલો હોય તો શું કરવાનું? તો ત્રણે ત્રણ પદનો વર્ગ કરવાનો અને પછી એમના મિક્સ પદ જે મિશ્ર પદ છે એને દર્શાવવાના. કઈ રીતે? તો કે 2 ગુણ્યા xy, 2 ગુણ્યા yz અને 2 ગુણ્યા xz અથવા zx લખવામાં આવે છે. બધાની વચ્ચે પ્લસનું ચિહ્ન આવશે કેમ કે આપણા દાખલાની અંદર પણ જે નિત્યસમ છે એમાં ડાબી બાજુનું પદ પણ પ્લસ વાળું છે એટલે. પછી નિત્યસમ 6 અને 7 એ બંને સાથે શીખશું કેમ કે એમાં પ્લસ માઇનસ થોડોક ચેન્જીસ થતા હતા, સરખા હોય છે એટલે પ્લસ માઇનસ ખાલી ચેન્જીસ થતા હોય છે. તો ચલો જોઈએ નિત્યસમ 6 ની અંદર x વત્તા y નો ઘન, ઘનનું પદ છે, આ ઘનનું સૂત્ર દર્શાવવાનું છે. x વત્તા y નો ઘન મતલબ કે બે ચલ છે એનો સરવાળો છે અને એમાં ઘન આપ્યો છે. તો શું કરવાનું? તો કે x નો ઘન એટલે કે પ્રથમ પદનો ઘન વત્તા y નો ઘન વત્તા 3 ગુણ્યા xy અને કૌંસમાં x વત્તા y. આ રીતે પણ લખી શકાય. બીજી કઈ રીતે લખી શકાય? તો ચલો x નો ઘન પછી એ પ્રમાણે y નો પણ ઘન જે છે એ પદ એમને એમ જ છે, ખાલી ફેરફાર આમાં થયા છે વચ્ચેના પદમાં. કઈ રીતે? તો કે આ 3xy ને હું x સાથે ગુણ દઉં, કૌંસની અંદર ગુણ દઉં તો 3xy નો x સાથે ગુણાકાર કરો શું થઈ જાય? 3x નો વર્ગ y થાય ને. એ જ રીતે પ્લસ 3xy ને y સાથે ગુણી દઉં તો શું થાય? તો કે 3xy નો વર્ગ. બાકી તો સેમ છે, બંને પદ ખાલી અલગ અલગ રીતે દર્શાવે છે. અહીંયાથી કૌંસની અંદર ગુણાકાર કરે છે, કૌંસ છૂટો કરે છે એટલે તમને આ નીચેનું સમીકરણ મળે છે. એટલે આ બંને રીતે લખી શકાય છે. ઓકે, તો આ હતું x વત્તા y નો ઘન. હવે એ જ રીતે x ઓછા y નો ઘન. તો એમાં શું યાદ રાખવાનું કે પ્રથમ પદ સિવાય બાકી બધાના ચિહ્ન બદલી નાખવાના. મતલબ કે પ્લસ છે એ બધા માઇનસ કરી નાખવાના. બરોબર, પ્રથમ પદને પ્લસ રાખવાનું એટલે કે x ના ઘનને પ્લસ રાખવાનું. બાકી જે આમાં જે અહીંયા પ્લસ છે તો આપણે અહીંયા કરી નાખ્યા માઇનસ, અહીંયા પ્લસ છે એ પણ માઇનસ કર્યા કે કૌંસની અંદર પ્લસ હતા એ પણ શું કરી નાખ્યા? માઇનસ. ઓકે, તો આ રીતે એનું સાદુરૂપ આપો. હા, આની અંદર એ ચિહ્ન બદલાવાના, આની અંદર એ ચિહ્ન બદલાવવામાં થોડોક ફેરફાર થશે. કઈ રીતે? કે આ પદ રહ્યું આ પ્લસ ની જગ્યાએ માઇનસ થાય એટલે આ 3xy માઇનસ થઈ ગયા અને માઇનસ x સાથે ગુણીએ એટલે -3x નો વર્ગ y થઈ જાય. બરોબર, પરંતુ જ્યારે એ પદ બીજા માઇનસ સાથે ગુણાય એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે આ પદ શું થઈ જાય છે? પ્લસ થાય છે. બરોબર, એટલો ફેરફાર થતો હોય છે એટલે તમે એક વખત ધ્યાનથી જુઓ એટલે તમને તફાવત ખ્યાલ પડી જશે. તો આ હતું 7મું પદ, સૂત્ર હતું. હવે વાત કરીએ 8મું નિત્યસમ. x ઘન વત્તા y ઘન વત્તા z ઘન માઇનસ 3xyz આવું હોય તો એના બરાબર શું થાય? તો કે x વત્તા y વત્તા z કૌંસની અંદર ગુણ્યા એક પદાર્થનું એક આખું કૌંસ બનશે, બીજો કૌંસ બનશે x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ માઇનસ xy માઇનસ yz માઇનસ zx. આ રીતના તમને બે અલગ અલગ કૌંસ મળશે અને એનો ગુણાકાર દર્શાવે છે. તો આ 8 નિત્યસમો તમારે કમ્પ્લીટ યાદ રાખવાના છે. કેમ કે દાખલા આ નિત્યસમ ઉપરથી જ પડશે. દાખલા કઈ રીતે ગણવાના છે? તો કે તમને જેમાં નિત્યસમ આપ્યું છે એમ તમારે દાખલાના રકમમાં દેખવાનું, કયું નિત્યસમ છે એ જોવાનું. એ પછી શું કરવાનું? તો કે પછી તમારે એ નિત્યસમ સાથે તમારે x અને y જે ચલ છે એ ચલને તમારે સરખાવવાના છે. ચલો દાખલા દેખશો એટલે તમને ખ્યાલ પડશે. તો આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાય 2.4. દાખલો જો અહીંયા સૌપ્રથમ દાખલો આપ્યો છે x વત્તા 4 x વત્તા 10. ઓકે, તો અહીંયા તમે જોશો એટલે તમને ખ્યાલ પડી જશે કે કયું નિત્યસમ આવે. x વત્તા 4 x વત્તા 10 આવો દાખલો તમને આપ્યો છે. નિત્યસમમાં તમે દેખો આ રીતનું એક નિત્યસમ હતું. કયું હતું? x વત્તા a x વત્તા b આ રીતનું એક નિત્યસમ હતું. એક જ મિનિટ. તો આ પહેલું છે
આવ્યું છે એક્સ વત્તા એ અને એક્સ વત્તા બી. આ નિત્યસમ સાથે આપણે એને સરખાવવાનું છે. તો એનો જવાબ શું આવે? એક્સ નો વર્ગ કૌંસ વત્તા કૌંસમાં એ વત્તા બી કૌંસની બહાર એક્સ અને એ બી. ઓકે, તો આ રીતે આપણે એની જમણી બાજુ, તમને દાખલામાં ડાબી બાજુ આપી છે, આપણે એની જમણી બાજુ લખવાની. ઓકે, તો આપણે નિત્યસમ જાણતા હતા. નિત્યસમ કયું હતું? નિત્યસમ હતું એક્સ વત્તા એ અને એક્સ વત્તા બી હોય તો તમારે લખવાનું એક્સ નો વર્ગ વત્તા કૌંસમાં એ વત્તા બી ગુણ્યા એક્સ વત્તા એ બી. હવે તમે જોશો તો તમારે શું કરવાનું છે કે આપણો જે દાખલો છે એ દાખલો સૂત્રના ડાબી બાજુ સાથે સરખાઈ શકાય, કેમ કે એના જેવો દેખાય છે. બરોબર, હવે સરખાવવાનું એટલે શું કરશો તમે? ડાબી બાજુ સાથે એક્સ ની જગ્યાએ શું આપ્યું છે કે એક્સ ની જગ્યાએ એક્સ, એ ની જગ્યાએ 4, એક્સ ની જગ્યાએ તો એક્સ જ આપ્યો છે અને બી ની જગ્યાએ 10. તો બસ આ જે નક્કી કરી કિંમત, એક્સ ની જગ્યાએ લખવાના એક્સ, એ ની જગ્યાએ લખવાના 4 અને બી ની જગ્યાએ લખવાના 10. આ કિંમતો હવે તમે ડાબી બાજુ સાથે સરખાઈ છે, તમારે એ કિંમતો મૂકવાની કઈ જગ્યાએ? જમણી બાજુ. ક્યાં મૂકવાની? જમણી બાજુ. ઓકે, ચલો એક્સ ની જગ્યાએ તમારે મૂકવાનો છે એક્સ, એટલે એક્સ નો વર્ગ કરો તો એક્સ નો વર્ગ જ થાય, પ્લસ કૌંસની અંદર એ ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 4, તો એ ની જગ્યાએ મૂકી દીધા 4, પ્લસ બી ની જગ્યાએ 10 અને કૌંસ એક્સ ની જગ્યાએ એક્સ વત્તા ફરી એકવાર એ ની જગ્યાએ મૂકો 4 અને બી ની જગ્યાએ 10. અહીંયા આ ગુણાકાર કહેવાય એટલે અહીંયા ગુણાકાર લખું. હવે આનું સાદુરૂપ આપી દઈએ. એક્સ નો વર્ગ વત્તા 4 ને 10 એટલે કે 14 ગુણ્યા એક્સ પ્લસ 10 ચોક 40. અહીંયા તમે જોશો તો એક તમને દ્વિઘાત બહુપદી મળે છે. બસ, તો તમારે આ રીતે નિત્યસમનો ઉપયોગ કરી અને આ સાદુરૂપ આપવાનું હતું. ઓકે, આટલે જવાબ અટકી જશે. અહીં કઈ અવયવ પાડવાનું નથી. કેમ કે આ તો દ્વિઘાત બહુપદી, દ્વિઘાત બહુપદીના અવયવ પડે એટલે આ જ જવાબ આવે. કેમ કે આ બે શું છે? એના અવયવ છે. મતલબ કે એક્સ વત્તા 4 અને એક્સ વત્તા 10 એમના શું થઈ ગયા? અવયવ. દાખલો અહીંયા પૂરો થાય છે. બરોબર, તો આ રીતે દરેક સૂત્ર કયું છે એ ચેક કરવાનું છે. તો આમાં દરેકની અંદર તમે જોશો એક્સ વત્તા એ, એક્સ ઓછા 10. હવે તમને અંદર આપણો નિત્યસમ આવું શીખ્યા, એક્સ વત્તા એ ને એક્સ વત્તા બી. તો બસ સરખાવો. જો એક્સ ની જગ્યાએ શું આપે છે? એક્સ. હવે એ ની જગ્યાએ શું આપે છે? એ ની જગ્યાએ આપે છે 8 અને બી ની જગ્યાએ 10 નથી પણ -10. એટલે તમારે શું કરવાનું? એક્સ ની જગ્યાએ એક્સ લેવાનો, એ ની જગ્યાએ 8 લેવાના અને બી ની જગ્યાએ શું લેવાના? -10. આ કિંમતો તમારે જમણી બાજુ મૂકી દેવાની. આ રીતે સાદુરૂપ આપી દેવાનું. ચાલો, એ જ પ્રમાણે આ દાખલામાં જુઓ. એક્સ ની જગ્યાએ શું આપે છે? 3x, એ ની જગ્યાએ 4. એટલે હવે તમારા દાખલામાં જે એક્સ નો વર્ગ કરો ને ત્યારે એક્સ નો વર્ગ નહીં કરવાનો, પરંતુ 3x નો વર્ગ કરવાનો. એટલે 3 તારી 9 એક્સ નો વર્ગ થાય છે. બરોબર, એટલું ધ્યાન રાખવાનું. એ ની જગ્યાએ 4, ફરી એકવાર એક્સ ની જગ્યાએ 3x અને બી ની જગ્યાએ માઇનસ છે એટલે -5 મૂકવાનું. ઓકે, આ રીતે આપણે એ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ. અહીંયા જુઓ, એક્સ ની જગ્યાએ વાય નો વર્ગ, બી ની જગ્યાએ એ ની જગ્યાએ 3/2 અને બી ની જગ્યાએ -3/2. આ રીતે તમારે એક્સ, એ, એક્સ, બી નક્કી કરીને અંદર મૂકી દેવાનું. ઓકે, આનો ઉપયોગ તમે બીજી રીતે પણ કરી શકો કે ભાઈ એક્સ ઓછા 2x, સોરી 3 ઓછા 2x અને 3 વત્તા 2x વાળું પદ હોય તો આવું પણ હતું. પહેલા પદ નો વર્ગ માઇનસ બીજા પદ એટલે કે એક્સ નો વર્ગ માઇનસ વાય નો વર્ગ. આવું હોય ત્યારે પણ એક્સ ઓછા વાય ને એક્સ વત્તા વાય બનતું હોય છે, તો એનો પણ ઉપયોગ કરી શકાય. બરોબર, પરંતુ આપણે હાલ પહેલા નિત્યસમનો આનો ઉપયોગ કરી આ રીતે ગણશું. એક્સ ની જગ્યાએ 3 મૂકવાના, એ ની જગ્યાએ -2x મૂકવાના, એ ની જગ્યાએ -2 અને બી ની જગ્યાએ +2x મૂકવાના. આ રીતે મૂકીને ગણતરી કરશો એટલે જે સાદુરૂપ આપે આનો જવાબ તમને આવી જશે. ડાયરેક્ટ ખબર પડે 3 નો વર્ગ 9 -4x નો વર્ગ. આવો જવાબ આવશે. બરોબર, તો આ રીતે તમે દાખલા નંબર 1 સંપૂર્ણ ગણી શકો. હવે એના પછી